બેસી શકો તો એક ભીની વાત હું કરું, બેસી શકો તો એક ભીની વાત હું કરું, આ સૂર્ય પર પડદો કરીને રાત હું કરું. નમસ્તે. GTPL ગુજરાતી ચેનલના કાવ્યરસ કાર્યક્રમમાં આપ સૌનું સહૃદય હાર્દિક સ્વાગત છે. આજે આપણી વચ્ચે સુરતથી એક કવયત્રી જોડાયા છે. આમ તો વિજ્ઞાનના સ્નાતક એવા હિનાબેન મોદી ખૂબ સારા કવયત્રી છે. વિજ્ઞાન ભણાવતા એમને 21 જેટલા પુસ્તકોનું માતબર સર્જન કર્યું છે અને આજે આપણને સૌને એમની કવિતાઓનો લાભ આપવા હિનાબેન અહીંયા GTPLના સ્ટુડિયોઝમાં પધાર્યા છે. ત્યારે આપ સૌ વતી હું એમનું હાર્દિક સ્વાગત કરું છું અને હિનાબેનને અનુરોધ છે કે હવે કવિતાઓથી આ મહેફિલને તરબતર કરે. હિનાબેન મોદી. નમસ્કાર. હું પોતે રંગપ્રિય વ્યક્તિ અને હવે દિવાળીના દિવસો પણ શરૂ થઈ રહ્યા છે, ત્યારે સર મને એવો વિચાર આવે છે કે આપણે કવિતાને રંગોથી ભરી દઈએ. વાહ. અને શીર્ષક છે ગુલાબી પંખી. કોઈક ગુલાબી રંગનું પંખી, કોઈક ગુલાબી રંગનું પંખી મારા ઘેઘૂર ભૂરા માળામાં લીલેરી ટોકીઓ કરી શ્રી ગણેશ કરી જાય છે. કોઈક ગુલાબી રંગનું પંખી મારા ઘેઘૂર ભૂરા માળામાં લીલેરી ટોકીઓ કરી શ્રી ગણેશ કરી જાય છે. લાલ લીલા પીળા શબ્દોથી ગીતોની કૂઠણી કરી આસમાની રંગના છંદમાં મારા હૃદયને સ્પંદી જાય છે. કોઈક ગુલાબી રંગનું પંખી, કોઈક ગુલાબી રંગનું પંખી મારા હૈયાના બંધ બારણે ઉદાસ આંગણે અરંગી બધી ઉદાસીઓ પી જાય છે ને ધમની શીરાઓ કેરી ડાળીએ હિંડોળી જાય છે. કોઈક ગુલાબી રંગનું પંખી, કોઈક ગુલાબી રંગનું પંખી નવરંગી ફૂલોના ઉપવન વાવી જાય છે ને મારા હૃદય આકાશમાં કલરવી જાય છે. હૃદય ઊંડાણે સપ્તરંગી તરંગો હચમચાવી જાય છે. કોઈક ગુલાબી રંગનું પંખી, કોઈક ગુલાબી રંગનું પંખી મારા ઘેઘૂર ભૂરા માળામાં લીલેરી ટોકીઓ કરી શ્રી ગણેશ કરી જાય છે. કોઈક ગુલાબી રંગનું પંખી. વાહ. કવિતાના શ્રી ગણેશ થયા આજે. અને વળી પંખી પણ તે કેવું ગુલાબી રંગનું. બેન, આ કવિતાથી આ મહેફિલ સમૃદ્ધ થઈ છે, ત્યારે હવે એક બીજી કવિતા તરફ ગતિ કરીએ ને? ચોક્કસ ચોક્કસ સર. હવે કવિતા તરફ ગતિ કરતા મને પહેલા વિચાર આવે છે કે જન્મદિવસ હોય ત્યારે દરેક વ્યક્તિ પોતાની જાતને કંઈક ને કંઈક કમિટમેન્ટ આપતી હોય છે અને આવા જ કોઈક સંકલ્પની વાત છે. આ કવિતામાં જાત સાથે જાત્રા કરવાની વાત છે. સ્વાગત છે. તો જન્મદિન ઉપર હું કવિતા બોલીશ. શીર્ષક છે જન્મદિન. આ જન્મદિને સૌથી પહેલા તો હૃદય કુંડને ઉલેચી ખાલી ખમ્મ કરી દેવું છે ને પછી ઠસ્સો ઠસ કવિતાઓથી ભરી દેવું છે. આ જન્મદિને સૌથી પહેલા તો આ હૃદય કુંડને ઉલેચી ખાલી ખમ્મ કરી દેવું છે ને પછી ઠસ્સો ઠસ કવિતાઓથી ભરી દેવું છે. પણ કોણ જાણે કેમ હું એ કરી શકતી નથી. હૈયું દુષ્કાય છે, મન મુરઝાય છે, ચક્ષુ કરમાય છે ને આંગળીઓ ધ્રુજે છે. સમય કરતા પહેલા કવિતાઓ સરી રહી છે. હું એને પકડી શકતી નથી, કારણ જડતું નથી. અનેક હૈયા પ્રશ્નો હૃદય કુંડમાંથી ડોક્યું બહાર કાઢી રહ્યા છે. અનેક હૈયા પ્રશ્નો હૃદય કુંડમાંથી ડોક્યું બહાર કાઢી રહ્યા છે. હું જ તરણું, હું જ ઝરણું, છતાં મારું વહેવું ક્યાં છે? હું જ જળ છતાં મારું છલકાવું ક્યાં છે? હું જ ફૂલ, હું જ સુગંધ, છતાં મારું મહેકાવું ક્યાં છે?
આ દુષ્કાવું, આ મુરઝાવું, આ કરમાવું, આ ધ્રુજવું, આ વહેવું, આ છલકાવું, આ મહેકાવાનું ગણિત મને સમજાતું નથી. આ દુષ્કાવું, આ મુરઝાવું, આ કરમાવું, આ ધ્રુજવું, આ વહેવું, આ છલકાવું, આ મહેકાવાનું ગણિત મને સમજાતું નથી. કારણ ફક્ત એટલું, લીલી છમ લાગણીઓની આડમાં શેકાતી જતી હું, લીલી છમ લાગણીઓની આડમાં શેકાતી જતી હું. વાહ. સર, આપણ તો એટલા મોટા પ્રોફેસર છો હોમિયોપેથિક, એટલે મેડિસિનની સાથે કવિતા પણ એક મેડિસિન છે અને મેડિટેશન પણ છે. એનો મને પોતાને પણ એક્સપિરિયન્સ છે. તો મારી એવી ઈચ્છા છે કે મને અને મારા પ્રેક્ષકોને આપ કવિતા સંભળાવો. હું ડૉક્ટર અંકુર દેસાઈ, વડોદરાની પારુલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ હોમિયોપેથી એન્ડ રિસર્ચ એ હોમિયોપેથી કોલેજમાં પ્રોફેસર તરીકેની કામગીરી કરું છું. બાળપણથી જ કવિતાનો જે સ્નેહ મને સાંપડ્યો છે એ સ્નેહના પરિપાક રૂપે કવિતા અવતરે છે. અને અવતરે કવિતા એનો આનંદ આપ સૌ સમક્ષ વહેંચું ત્યારે લે કલમ હું મોકલું તું કંઈક લખ. વાહ વાહ. લે કલમ હું મોકલું તું કંઈક લખ, થોડો ગમ હું મોકલું તું કંઈક લખ. વાહ 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 વાહ. લે કલમ હું મોકલું તું કંઈક લખ, થોડો ગમ હું મોકલું તું કંઈક લખ, મોકલું થોડાક શમણા શબ્દ ભીના. વાહ. મોકલું થોડાક શમણા શબ્દ ભીના, આ જન્મ હું મોકલું તું કંઈક લખ. વાહ વાહ. આ જન્મ હું મોકલું તું કંઈક લખ, આપણી વચ્ચે વહે છે જે ગઝલ, આપણી વચ્ચે વહે છે જે ગઝલ, એ સનમ હું મોકલું તું કંઈક લખ, એ સનમ હું મોકલું તું કંઈક લખ. અહીં બેઠો, શેર ખાસ, અહીં બેઠો તારા ઘાને શું રડું, અહીં બેઠો તારા ઘાને શું રડું, લે મલમ હું મોકલું તું કંઈક લખ, વાહ વાહ. લે મલમ હું મોકલું તું કંઈક લખ. અને આખરી શેર, લખ કે લખવાની મજા કંઈ ઓર છે, લખ કે લખવાની મજા કંઈ ઓર છે, સ્પર્શ ચરમ હું મોકલું તું કંઈક લખ, સ્પર્શ ચરમ હું મોકલું તું કંઈક લખ. વાહ વાહ. આવી રીતે લખવાની યાત્રા શરૂ થાય અને ક્યાંક એવો પડાવ, એક એવી અવસ્થા આવે કે જ્યાં સઘળું તારું તને દેવાનું મન થાય. તેરા તુજકો અર્પણ જેવી આ એક ગઝલ આપ સૌ મિત્રોના પ્રતિસાદની અપેક્ષા સાથે કે આખા જન્મનું તપ સકળ અર્પણ તને, આખા જન્મનું તપ સકળ અર્પણ તને, હો પાર મનથી એવું બળ અર્પણ તને, આખા જન્મનું તપ સકળ અર્પણ તને, હો પાર મનથી એવું બળ અર્પણ તને, જે પામવાની જાતરા થઈ યુગ સુધી, જે પામવાની જાતરા થઈ યુગ સુધી, એવું જ આ એક યજ્ઞ ફળ અર્પણ તને, વાહ વાહ. જે પામવાની જાતરા થઈ યુગ સુધી, એવું જ આ એક યજ્ઞ ફળ. આ શેર ખાસ જોજો કે હું સૂર્યને લઈ ક્યાં સુધી વહેતો રહું, ક્યાં હું સૂર્યને લઈ ક્યાં સુધી વહેતો રહું, જ્યાં ડૂબવું છે, જ્યાં ડૂબવું છે એ જ જળ અર્પણ તને,
સૂર્યને અર્ઘ્ય આપવાની વાત છે કે જ્યાં ડૂબવું છે એ જ જળ અર્પણ તને, જે બિંબ હંમેશા ધરે મન ભાવતું. ક્યારેક બિંબની વાત આપણે આવી રીતે પણ વણીએ છે કે જે બિંબ હંમેશા ધરે મન ભાવતું, એવું અરીસાઓનું છળ અર્પણ તને, એવું અરીસાઓનું છળ અર્પણ તને, જ્યાં આંગણે ઊભો સમય પહેરો ભરે. વાહ. જ્યાં આંગણે ઊભો સમય પહેરો ભરે, એ દ્વાર સાંકળ એની કળ અર્પણ તને, એ દ્વાર સાંકળ એની કળ અર્પણ તને. હું વીજળી વાદળ પવન થઈને મળીશ. હું વીજળી વાદળ પવન થઈને મળીશ. વરસાદની એક પળ અર્પણ તને, આખા જન્મનું તપ સકળ અર્પણ તને, જે પામવાની જાતરા થઈ યુગ સુધી, એવું જ આ એક યજ્ઞ ફળ અર્પણ તને. વાહ વાહ. મિત્રો, કવિતાનો યજ્ઞ આરંભાયો છે. આપણે સુંદર કવિતાઓનું આકંઠ પાન કરતા હોઈએ ત્યારે બેનને કહેવાનું મન થાય કે ફરી એકવાર પુલકિત થઈ જવાય, ઉત્સાહિત થઈ જવાય એવી કવિતા લઈને રજૂ થાઓ. ઓવર ટુ યુ. મારી બધી કવિતાઓ અછાંદસ છે. હા, હું એક જે વાત કરવા જઈ રહી છે એની વાત એમ છે, આજનો માણસ નથી રહ્યો ઘરનો કે નથી રહ્યો ઘાટનો, એ અડધો પડધો હફળો ફાફડો થઈને જીવે છે. એ આનંદથી નથી જીવી શકતો. તો કવિતાનું શીર્ષક છે અડધો પડધો માણસ. આ અડધો પડધો માણસ બોલે, દર્પણને પૂછે, આંખો લૂછે, સૂને રસ્તે મનગમતો ચહેરો શોધે, જીવવાને ક્ષણ ક્ષણ શ્વાસ શ્વાસ તોલે. આ અડધો પડધો માણસ. આ અડધો પડધો માણસ મનમાં ને મનમાં ભટકતો ફરે, પોતે બનાવેલ ચાર દિવાલોમાં ચણે, ભીતરમાં ને ભીતરમાં જાતને ચરે, ખુદની પાઠશાળામાં ખુદને ભણે. આ અડધો પડધો માણસ. આ અડધો પડધો માણસ મનને વાંચે, મનમાં જાગે, પોતે વહેરેલ આફતોથી ભાગે, સ્વાર્થમાંથી સફાળો જાગે, કુદરતના કાળા કેરથી ભાગે. આ અડધો પડધો માણસ. આ અડધો પડધો માણસ રોગથી ડરે, ભયથી મરે, માણસ માણસથી હારે, જીવવાને સતત કરગરે, કુદરત આગળ ભીડ ભરે. આ અડધો પડધો માણસ. આ અડધો પડધો માણસ બોલે, દર્પણને પૂછે, આંખો લૂછે, સૂને રસ્તે મનગમતો ચહેરો શોધે, જીવવાને ક્ષણ ક્ષણ શ્વાસ શ્વાસ તોલે. આ અડધો પડધો માણસ. માણસ અને એ પણ અડધો પડધો. વાહ, ખૂબ સુંદર કલ્પનાની વાત કરી બેન. બીજી એક રચના હો જાય. માહોલ જામ્યો છે ત્યારે મજાનું વાતાવરણ છે. હા, તો આને જ હું આગળ વધારું છું કે જ્યારે માણસ જીવતા જીવતા હફી જાય છે ત્યારે એને ક્યાંક દૂર ચાલ્યા જવાની ઈચ્છા થાય છે, પણ સંસારિક માણસ એવું નથી કરી શકતો. સંસાર પણ નથી છોડી શકતો, દૂર પણ નથી જઈ શકતો. ત્યારે મનમાં ને મનમાં સપનાઓ જોઈ છે અને શીર્ષક છે સ્વપ્ન જાગે. આ પર્વત સમા માણસનું મન જાગે, સ્વસતા સ્વસતા મનરથ જાગે, આકાશ બનવાનું સ્વપ્ન જાગે, દૂર સદૂર રહેવાનું જ્યાં ન કોઈ પહોંચે. આ પર્વત સમા માણસનું મન જાગે, સ્વસતા સ્વસતા મનરથ જાગે, આકાશ બનવાનું સ્વપ્ન જાગે. ન કોઈના તમા ન કોઈના ગમા અણગમા, સૂર્ય કિરણથી ઝળહળવાનું, ચાંદની સાથે વિહરવાનું, પંખીઓના ટહુકાનું તળાવ ભરી લેવાનું, મન થાય ત્યારે વરસી લેવાનું, સરોવરમાં છબછબિયા રમી લેવાનું, લીલી વનરાયોને મળી લેવાનું. અણગમો થાય ત્યારે વાદળમાં છુપાય, એક સ્થળેથી બીજા સ્થળે લપાઈ જવાનું, ન કોઈની રોક ન કોઈની ટોક, ન બીજા કરે આપણી ઉપેક્ષા, ન આપણને બીજાની અપેક્ષા. આમ આ પર્વત સમા માણસનું મન જાગે,
સ્વસતા સ્વસતા મનરથ જાગે, આકાશ બનવાનું સ્વપ્ન જાગે. સર, તમે હવે આગળ વધારો. મહેફિલને ખૂબ મજા આવી રહી છે. મારે જે રજૂઆત કરવાની છે એ રજૂઆત સાંપ્રત રજૂઆત છે. ઓક્ટોબર મહિનો ચાલતો હોય અને મહાત્મા ગાંધીને યાદ ન કરીએ તો થોડાક ઊણા ઉતરીએ નહીં. તો ગાંધી માટેની આ ગઝલ. કાળી પટ્ટી મૌન ધરીને ગાંધી પેદા કરવું છે. ઓહો, કાળી પટ્ટી મૌન ધરીને ગાંધી પેદા કરવો છે. જુલ્મોથી ના સહેજ ડરીને ગાંધી પેદા કરવો છે. વાહ વાહ સર. કાળી પટ્ટી મૌન ધરીને સત્યાગ્રહને જીવવા માટે સ્વયં સત્ય થઈને જીવવું. સત્યાગ્રહને જીવવા માટે સ્વયં સત્ય થઈને જીવવું. સત્યને સાંગો પાંગ વરીને ગાંધી પેદા કરવો છે. સત્યાગ્રહને જીવવા માટે એક અહિંસા એ પણ છે, અપમાન કોઈનું ના કરવું. એક અહિંસા એ પણ છે, અપમાન કોઈનું ના કરવું. સૌનું સઘળું માન કરીને ગાંધી પેદા કરવો છે. સૌનું સઘળું માન કરીને ગાંધી પેદા કરવો છે. જાત માટેની માંગણીઓ ક્યાં ઈશ્વરને સંભળાય કરી. જાત માટેની માંગણીઓ ક્યાં ઈશ્વરને સંભળાય કદી. સૌને કાજે કરગરીને ગાંધી પેદા કરવો છે. સૌને કાજે કરગરીને ગાંધી પેદા કરવો છે. એકાદ વખતની ગોળીથી ક્યાં વીંધાય એવો એ જીવ હતો. એકાદ વખતની ગોળીથી ક્યાં વીંધાય એવો એ જીવ હતો. ફરી ફરીને અવતરીને ગાંધી પેદા કરવો છે. ફરી ફરીને અવતરીને ગાંધી પેદા કરવો છે. ને વાંસળીઓ વાગ્યા જ કરે, ગિરરાજો હસ્તમહી હો. વાંસળીઓ વાગ્યા જ કરે, ગિરિરાજો હસ્તમહી હો. જાતમહી સુદર્શન ધરીને ગાંધી પેદા કરવો છે. જાતમહી સુદર્શન ધરીને ગાંધી પેદા કરવો છે. કાળી પટ્ટી મૌન ધરીને ગાંધી પેદા કરવો છે. ફરી ફરીને કરગરીને જાતમહી સુદર્શન ધરીને ગાંધી પેદા કરવો છે. વાહ સર વાહ. કન્ટિન્યુ રાખો. મારે ગાંધી પેદા કરવાની આ વાત એટલા માટે રજૂ કરવી પડે છે કે સાંપ્રત સમયમાં ગાંધી સિદ્ધાંતો એટલા જ લાગુ પડે છે. પણ આપણે કેટલા બધા એકમેકથી અળગા થયા છીએ. એક સંવાદ ગઝલ રજૂ કરીશ કે આપણા સંબંધમાં ખુલ્લાપણાની વાત કર. આપણા સંબંધમાં ખુલ્લાપણાની વાત કર. તારું મારું મૂક બાજુ આપણાની વાત કર. તારું મારું મૂક બાજુ આપણાની વાત કર. કાયમ રહે સંવાદિતા ઉષ્મા લગીરે ના ઘટે. કાયમ રહે સંવાદિતા ઉષ્મા લગીરે ના ઘટે. જાત પેટાવ્યા પછીના તાપણાની વાત કર. જાત પેટાવ્યા પછીના તાપણાની વાત કર. આમ હો એવું હશે એક તરફી અણસમજ. આમ હો એવું હશે એક
તરફી અણસમજ, શક્યતાની વાત કર, અવધારણાની વાત કર, શક્યતાની વાત કર, અવધારણાની વાત કર. આમ બધું હોય પણ ક્યારે કશું હોતું નથી. આમ બધું હોય પણ ક્યારે કશું હોતું નથી. હોય એ ના હોય એ, હોય એ ના હોય એ, હોવાપણાની વાત કર. હોય એ ના હોય એ, હોવાપણાની વાત કર. મેં ઉઘાડીને મૂકી છે મારી બધી બારીઓ. હા હા આ શેર ખાસ ધ્યાન રાખજો. મેં ઉઘાડીને મૂકી છે મારી બધી બારીઓ, ઉભય પક્ષે તે બીડ્યા જે, બારણાની વાત કર. ઉભય પક્ષે તે બીડ્યા જે, બારણાની વાત કર. હો અબોલા તે છતાં ચૂકે ન આશીર્વાદમાં. ઓહો હો અબોલા તે છતાં ચૂકે ન આશીર્વાદમાં. વૃદ્ધ હાથોએ લીધા ઓવારણાની વાત કર. વૃદ્ધ હાથોએ લીધા ઓવારણાની વાત કર. ચાલ પશ્ચાતાપ નામે એક આંસુ સારી. હા હા ચાલ પશ્ચાતાપ નામે એક આંસુ સારીએ. લોક જો છું કહે એકે ઘણાની વાત કર. લોક જો ઓછું કહે એકે ઘણાની વાત કર. આપણા સંબંધમાં ખુલ્લાપણાની વાત કર. વૃદ્ધ હાથોએ લીધા ઓવારણાની વાત કર. ઉભય પક્ષે તે બીડ્યા જે, બારણાની વાત કર. બારણાની વાત કર. આ કવિતામાં માણસ માત્રની આપવીતી છે. માણસ ઉર્ફે રણ. પોતાના જ ઘરની અગાશીમાં વળી વેફર્સ સુકવતી સ્ત્રીઓની આંખોમાં ઈચ્છાઓ સુકાતી મેં જોઈ છે. રોકેટ ગતિએ દોડતા યુગમાં જીવતા નથી, જંપતા નથી, ઝંખતા નથી એવા બડબડતા પુરુષો મેં જોયા છે. પરોઢિયે ખાલી બરણીમાં પરિવાર માટે દૂધ લેવા જતી ડોશીના જીવતરના ખાલીપા મેં જોયા છે. અધધ માર્ક્સવાળી માર્કશીટમાં બાળકના શમણાઓનું કોરું ધાકોર આકાશ મેં જોયું છે. આંગણામાં રમતા ભૂલકાઓને જીવન માપતા મેં જોયા છે. તેથી જ મારી માન્યતા બળવત્તર બનતી જાય છે. માણસ ઉર્ફે રણ, માણસ ઉર્ફે રણ, માણસ ઉર્ફે રણ. આ સાથે જ આજનો આ કાવ્યરસ કાર્યક્રમ સંપન્ન કરીએ છીએ. આપ સૌનો ખૂબ ખૂબ આભાર. નમસ્તે. નમસ્તે. બેસી શકો તો એક ભીની વાત હું કરું. બેસી શકો તો એક ભીની વાત હું કરું. આ સૂર્ય પર પડદો કરીને રાત હું કરું.